તો ચાલો આજે પાચન શક્તિ વધારનાર એકદમ હેલ્ધી એવો આદુ પાક બનાવીએ। આ આદુ પાક તમે ફરાળમાં પણ ખાઈ શકશો। આમાં લોટ કે રવો કોઈ પણ વસ્તુનો આપણે ઉપયોગ નથી કરવાના। તો આદુ પાક બનાવવા માટે મેં અહીંયા 500 ગ્રામ જેટલું કુમળું આદુ લીધું છે। રેસા વગરનું આદુ લેવાનું। પછી આદુને મેં ખમણીને મિક્સરમાં પીસી લીધું છે, એકદમ ફાઇન પેસ્ટ કરી લેવાની છે। પછી મેં અહીંયા બધી જ વસ્તુ તૈયાર કરી લીધી છે। ખમણેલું આદુ, ખાંડ, માવો, કાજુના ટુકડા અને ઘી। દરેક વસ્તુનું માપ મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી જ છે, ફૂલ રેસીપી લિંક છે। પછી કાજુના ટુકડાને પીસીને મેં એ જ રીતે વાટકા ભરી લીધા છે, જે રીતે આપણે ટુકડા ભરીને રાખેલા હતા। હવે સૌથી પહેલાં અહીંયા આદુ શેકી લેવાનું છે। તો મેં 2 ટેબલસ્પૂન ઘી મૂકીને આદુ શેકી લીધું છે। પછી 2 ટેબલસ્પૂન ઘી લઈને મેં માવો શેકી લીધો છે। શેકેલો માવો અને શેકેલું આદુ બંને મિક્સ કરી લઈએ પહેલાં। હવે તેની અંદર ખાંડ એડ કરી દઈએ। તમે સાકર પણ એડ કરી શકો છો। ખાંડ બધી પીગળી જાય અને ખાંડનું પાણી બળી જાય એટલે આ રીતે એક લોટ જેવું તૈયાર થઈ જશે। ઠંડુ થાય એટલે તેમાં કાજુનો ભૂકો એડ કરી દઈએ અને એક ચોકીમાં પાથરી દઈએ। સેટ થઈ જાય એટલે પીસ